અબડાસા બાર એસોસિએશન દ્વારા જામનગર વકીલ મંડળના સભ્ય વકીલ હારૂનભાઈ પાલેચા ઉપર તારીખ 13 માર્ચ 2024ના રોજ કેટલાક સામાજિક તત્વોએ જાનલેવા હુમલો કરી ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા અબડાસા તાલુકા બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ સરકાર દ્વારા સખત કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સરકારમાં થાય તે માટે અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સમાજમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્યને કોઈ પણ પક્ષકાર પોતાના વકીલ મારફતે જરૂરિયાત મુજબ કાયદાની અદાલતમાં પડકારે છે। આવા કાયદાના રક્ષકને સરા જાહેર ઘાતકી રીતે માર મારી મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, જેથી વકીલો માટે વકીલ પ્રોટેક્શન બિલ વકીલોના વિશાળ હિત માટે સરકાર પસાર કરે તેવી અબડાસા તાલુકા બાર એસોસિએશનની માંગણી છે। રોજ નલિયા તાલુકા બાર એસોસિએશન તરફથી જામનગર મધ્યે તારીખ 13/3/24ના રોજ હારૂનભાઈ પાલેજાનું સરા જાહેર ખૂન કરવામાં આવે છે અને તેની અગાઉ પણ તારીખ 25/9/2020ના રોજ આપણા રાપરના એડવોકેટ દેવજીભાઈ મેસરીનું પણ સરા જાહેર ખૂન થયેલું છે। તો એના માટે આજે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન મામલતદાર શ્રી અબડાસા અને નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે ભાઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય। જ્યારે એક વકીલ છે એ પોતાના માટે નહીં પણ એક પક્ષકાર માટે કેસો લડે છે અને એના હિતોનું રક્ષણ કરે છે। જ્યારે એક વકીલનો જ સરા જાહેર ખૂન થઈ જતું હોય તો વકીલોના હિતોનું રક્ષણ કોણ કરશે? એટલા માટે આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન બિલ છે જે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય એવી માંગણી માટે આજ હાજર બધે અમારા એડવોકેટ મિત્રો હાજર થઈને એવી રજૂઆત કરેલ છે। આજ રોજ શ્રી નલિયા તાલુકા બાર એસોસિએશન